19 ન્યૂઝ જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં। સમાચાર શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચાર। બેડ ટોલ નાકે રસ્તા રોકો આંદોલન, પથ્થરમારા લાઠીચાર્જ, 100 આંદોલનકારીઓની ધરપકડ। જામ્યુકોની જનરલ બોર્ડમાં ધબધબાટી, અધ્યક્ષે પ્રશ્નોત્તરીમાં મચક ન આપતા વિપક્ષના ખંડમાં જ ધરણા। રોજી બંદરે અને બાલાચડીમાં ધામધૂમથી ગણેશ વિસર્જન, ગણપતિ બાપાને ગીત સંગીત ડાન્સ ને નાચગાન સાથે વિદાય। કોલસા કૌભાંડમાં વધુ 3ની આગોતરાની અરજી, ધારાસભ્યના પુત્ર સહિતના મુખ્ય આરોપીઓ હજુ ફરાર। વિગતવાર સમાચાર શરૂ કરતા પહેલા જોઈ લઈએ પોલીસ ચોપડે નોંધાયેલી ઘટનાઓ પોલીસ પોથીમાં। જામનગરમાં રવિવારે ભારત છાગો દોડ યોજાઈ હતી। સનાતન ધર્મનો વિદેશમાં પણ ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। તે અંતર્ગત સ્વામી વિવેકાનંદ સાર્ધશતી સમારોહ સમિતિ દ્વારા 4 કિલોમીટરની દોડ યોજાઈ હતી, જેના માધ્યમથી યુવાનોમાં ચેતના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ દોડમાં મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા અને રાજ્યમંત્રી વસુબેને આ દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ તકે મેયર દિનેશભાઈ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ભારત છાગો દોડ રવિવારે સવારે 7:30 વાગ્યે ડીકેરી કોલેજથી શરૂ કરીને જીજી હોસ્પિટલ, પંડિત નહેરુ માર્ગ, ત્રણબત્તી, ટાઉન હોલ, લાલ બંગલો, ગુરુદ્વારા થઈ હોસ્પિટલ પરત ફરી હતી। આ દોડ માટે સમિતિ અધ્યક્ષ દિલીપભાઈ આશર, સંયોજક રાજેન્દ્રસિંહ ઝાલા તથા સાથી સભ્યોએ જહેમત ઉઠાવી હતી। જામનગરમાં ગુલાબનગરમાં કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રામવાડીમાં 25 ફૂટની પહોળાઈના રોડ ઉપરના કાચા પાકા 7 મકાનો તોડી પડાયા હતા। જામનગરમાં સતત ડિમોલિશનની કામગીરી હાથ ધરાતી રહી છે, જેમાં ગુલાબનગરમાં રોડ ઉપર દબાણ કરીને બનાવાયેલા રહેણાંકને હટાવાયા બાદ દીક્ષા સર્કલ રોડ ઉપર પણ દબાણ હટાવાઈ રહ્યા છે। દીક્ષા મુલન મિલ આગળથી બેડેશ્વર તરફ જતા રિંગ રોડ ઉપર દબાણ કરીને બનાવાયેલી 15 આસામીઓની દુકાનો પોલીસ બંદોબસ્ત સાથે તોડવામાં આવી હતી। આ કામગીરી પણ ટીપીઓ સૈદાણીના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ ઓફિસર શિંગારા તથા સ્ટાફે હાથ ધરી હતી। જામનગર મહાનગરપાલિકા વતી આજરોજ આપણે રામવાડી વિસ્તાર જે ગણાય છે તેમાં રસ્તા પરના જે મકાનો આવેલા છે ગેરકાયદેસર તે દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરેલ છે, જેમાં આશરે 10 થી 11 મકાનો આવે છે। જેમાં જે રૂટીનમાં આપણી જે વ્યવસ્થા છે એ પાર્ટ તરીકે વૈકલ્પિક વ્યવસ્થામાં આવાસ તરીકે ફાળવવાની કાર્યવાહી કરવામાં આવશે। જામનગર જિલ્લામાં આવેલી વિવિધ ઔદ્યોગિક એકમોમાં એપ્રેન્ટિસ તાલીમ જોડાવા માટે જામનગર આઈટીઆઈનો 2563112 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે। એક ટગને સિક્કા
બંદરે લાવીને કેન્દ્રની એજન્સીએ તપાસ હાથ ધરી છે. જખૌ પાસેથી દરિયામાં એક ટગમાં ડીઝલનો શંકાસ્પદ જથ્થો હોવાથી DRI દ્વારા આ ટગને સિક્કા બંદરે લાવવામાં આવ્યું છે. આ ટગ AB શિપિંગ કંપનીનું હોવાનું જાણવા મળ્યું છે. આ ટગના ટંડેલની પૂછપરછ કરતા તેણે 20 ટન ડીઝલ બારોબાર વેચી નાખ્યાનું કબૂલ્યું હતું. આ કેસમાં કેન્દ્ર સરકારની બીજી એજન્સીઓએ પણ અન્ય હેરફેર જેવી કે શસ્ત્રો અથવા ડ્રગ્સનો જથ્થો હોવાની આશંકાથી તપાસમાં ઝંપલાવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ માર્ગે ડીઝલની ગેરકાયદેસર હેરફેર એ કોઈ નવી બાબત નથી. પોરબંદરથી જામનગર આવતી એક ટ્રેનમાંથી લાખો રૂપિયાની સનસનીખેજ ચોરી થવા પામી છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં પોરબંદરની અરવિંદ કાંતિલાલ એન્ડ કંપનીનો નાનજીભાઈ નામનો કર્મચારી એક થેલામાં રોકડ અને દાગીના મળી રૂપિયા 18 લાખનો માલ લઈને જામનગર માટે બેઠો હતો. ત્યારે બોમ્બ સ્ટેશને તેનો થેલો ચોરાઈ ગયાની ખબર પડી હતી, જે અંગે તેણે જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર દેશમાં હાલ આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે દરેક ક્ષેત્રમાં ઓટ આવી રહી છે, પરંતુ સરકાર અને પ્રાઇવેટ સેક્ટરમાં વિરોધાભાસી પ્રત્યાઘાત જોવા મળે છે. કેમ કે સરકારે મોંઘવારી ભથ્થું વધાર્યું છે તો કંપનીઓ બોનસ પણ ન આપવાની વેતરણમાં છે. હાલની મંદીની દૂરગામી અસર પણ જોવા મળશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. માટે અમુક કંપનીઓ દ્વારા આ વખતે દિવાળી પર બોનસ ના ચૂકવવાનો નિર્ણય અંદરખાને લઈ લીધાનું જાણવા મળે છે. તો વળી અમુક કંપનીઓ બોનસમાં કાપ મૂકવા પણ વિચારી રહી છે, કેમ કે હાલ દેશભરમાં આ દરેક પ્રકારની ખરીદી ઘટી છે, માટે કંપનીઓના ટર્નઓવર પણ ઘટ્યા છે. અને આ રીતે આર્થિક કટોકટીમાંથી એક તરફ જરૂર પૂરતો સ્ટાફ રાખીને અન્ય બાબતોમાં પણ જરૂર મુજબ જ ખર્ચ કરવાની અમલવારી કંપનીઓએ શરૂ કરી દીધી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 10%નો વધારો કર્યો છે. દેખીતું છે કે રાજ્ય સરકારો પણ તેના પગલે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરશે જ. ત્યારે તે ભારણ તો પ્રજા ઉપર જ આવશે ને. ત્યારે પ્રશ્ન એ છે કે ખાનગી ક્ષેત્રમાં મંદીની અસર હેઠળ ખર્ચ ઉપર કાપ મુકાય છે, પરંતુ સરકાર ખર્ચ વધારવા પડી છે. તે કેટલું વ્યાજબી છે? મોંઘવારી ભથ્થું વધે છે તે દર્શાવે છે કે મોંઘવારી વધી છે, પરંતુ અન્ય ક્ષેત્રોમાં સહાય, વળતર, રાહત ભથ્થા વગેરે તો વધતા નથી, તે પણ સૌ જાણે જ છે. જામનગરની આયુર્વેદ કોલેજને 2 વર્ષ બાદ માન્યતા મળી છે. નગરને વિશ્વમાં આગવી ઓળખ અપાવનાર વિદ્યાર્થીઓને આયુર્વેદમાં સ્નાતક બનાવનાર ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય એક તો કેટલાક સમયથી અખાડો બની ગયો હોવાનું ચર્ચાતું જ રહ્યું છે. તેવામાં આ કોલેજની માન્યતા અનેક ત્રુટીઓના કારણે રદ થઈ હતી, જે ખામીઓની પૂર્તતા થતા માંડ હવે કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશને સેન્ટ્રલ કાઉન્સિલ દ્વારા માન્યતા મળી છે. જામનગરના બહુચર્ચિત કોલસા કૌભાંડમાં વધુ 3 આરોપીઓએ આગોતરા જામીન અરજી મૂકી છે. જો કે આ ગુનામાં મુખ્ય આરોપી ગણાતા જયેન્દ્ર રાઘવજીભાઈ પટેલ સહિતના 8ના આગોતરા જામીન નામંજૂર થયા છે અને આ આરોપીઓ ધરપકડથી દૂર રહેવામાં સફળ રહ્યા છે. ત્યારે કોલસા વેચ મેળવનારા મોરબીના 3 શખ્સો દેવકરણભાઈ ભાલોડિયા, મનસુખ ભાલોડિયા અને યોગેશ રૂપાલાએ આગોતરા જામીન અરજી કરી છે, જેની જામનગરની કોર્ટમાં શનિવારે સુનાવણી છે. સૌના જાણમાં છે કે બેડી બંદરેથી આયાત થતા એસ્સાર પાવરના વિદેશી કોલસાના બદલે દેશી કોલસા ઢાંકી દેવાના કરોડ રૂપિયાના મનાતા આ સનસનીખેજ કૌભાંડમાં જયેન્દ્ર રાઘવજીભાઈ પટેલ સહિત 35 શખ્સોએ બેડીમરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જે ગુનામાં ટ્રક ડ્રાઈવરો સહિત 21 નાની માછલીઓ ઝડપાઈ છે, જે જેલવાસ ભોગવે છે. જામનગર 89 ન્યૂઝમાં હવે લેશું એક નાનકડો વિરામ.